સૌથી પહેલા વાત બનાસકાંઠાના વિભાજન અને એને લઈને ઊભા થયેલા રોષના વંટોળની, પણ આ રોષ હવે વધારે ઉગ્ર બન્યો છે। વાવ થરાદમાં સમાવેશના વિરોધમાં ધાનેરાના લોકો અને નેતાઓએ હવે આંદોલન વધુ ધારદાર બનાવ્યું છે। ધાનેરા બંધના એલાનને મળેલી સફળતાએ આ વાતની સાબિતી આપી છે કે આ આંદોલન ફક્ત રાજકીય નથી, સાર્વત્રિક છે। અને સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી આક્ષેપોમાં જેના નામનો ઉલ્લેખ થતો હતો એનો ઉલ્લેખ હવે જાહેરમાં થવા લાગ્યો છે। ધાનેરાના વર્તમાન ધારાસભ્ય હોય કે પૂર્વ પ્રતિનિધિઓ, તમામે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી સામે મોરચો ખોલી દીધો છે અને આ તમામે વિભાજનની યોજના માટે શંકર ચૌધરીને જવાબદાર ગણાવ્યા છે। અમારો જિલ્લો બનાસકાંઠા, અમારે વાવ થરાદમાં નથી જવું। અમારો જિલ્લો બનાસકાંઠા, અમારો જિલ્લો આ સૂત્રોચ્ચાર છે ધાનેરાના લોકોના, જેઓ નવા વાવ થરાદ જિલ્લાની બદલે બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલનના ભાગરૂપે ધાનેરા બંધનું એલાન અપાયું હતું। બંધને ધાનેરાના લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો। બજારો સજ્જડ બંધ રહ્યા, એક પણ દુકાન ખુલ્લી જોવા ન મળી। ધાનેરામાં જ જન આક્રોશ સભા પણ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો। લોકો વાહનો ભરીને સભામાં પહોંચ્યા। રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મંચ પરથી આક્રમક સંબોધન કરી વિભાજન સામે આક્રોશ વ્યક્ત કર્યો। રાજ્ય સરકાર પર રોષ ઠાલવ્યો। કોઈ કહે છે કે આ તાલુકો બનાવી દઈશ એટલે અમારી આઠવણી પટ્ટી છે કે તમને પાણી આપી દઈશ, મારો ત્રિશીના કોલનો પટ્ટો છે તો કે તમને પાણી આપી દઈશ। એટલે ભાઈ પાણી આપ્યો તો ઘણા દાડા હતા। આજના બાજુ પથાડા તરફનો ભાગ છે તો કિંમત નહીં કહેવામાં આવે છે કે અમે પથાડાથી તાલુકો બનાવી દઈશ। એટલે આપણા સંગઠને ફેંદવા માટે અને ગરજાની શક્તિ ઓછી કરવા માટે એક પ્રકારે આપણના સાથે જુદી જુદી રીતે ભરમાવવામાં આવે છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મફતભાઈ પુરોહિતે સરકાર પર સૌથી આકરા પ્રહાર કર્યા। આ વખતે તેમણે શંકર ચૌધરીનું નામ લઈને રોષ ઠાલવ્યો। વિભાજન માટે તેમણે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને જવાબદાર ગણાવ્યા। તેમના પર બનાસકાંઠાને રેલ નદીના પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો। સાથે જ થરાદને શ્રેષ્ઠ બનાવવાના શંકર ચૌધરીના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા। સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો। મેં કહ્યું, શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો। તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો, આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે। પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ કરે છે અને એમાં કોઈનું ચાલે એમ નથી। મશીનરી આવી ગયેલી, મશીનરી પાછી ગઈ, ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ। પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો। એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા। પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું, એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો। એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશ। થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાડે છે। કેટલા પરથી ભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે। મિત્રો, મને બહુ મંચ પર ધાનેરાના ધારાસભ્ય બાવજી દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના અન્ય રાજકીય અગ્રણીઓ પણ હતા। માવજી દેસાઈએ પણ નામ લીધા વિના શંકર ચૌધરી પર નિશાન સાધ્યું। તેમણે આક્ષેપ કર્યો કે વાવ થરાદ પર વધુ પડતી જવાબદારી નાખી દેવાઈ છે। તેમણે બનાસકાંઠાના કેન્દ્રમાં ઓગળ જિલ્લાના નિર્માણની પણ જરૂરિયાત દર્શાવી। આમ ન થવા બદલ તેમણે રાજકીય કાવાદાવાને જવાબદાર ગણાવ્યા। પાલનપુર એ તો જે દેશ આઝાદ થયો અને નવાબી શાસન વખતથી આપણે તમામ પ્રકારની સાધન સુવિધા અને સગવડો હતી, જેથી કરીને 14 તાલુકાનો વહીવટ સારી રીતે થઈ શકતો હતો। પરંતુ આજે થરાદ નવો તાલુકો, નવો જિલ્લો
અને એની અંદર 8 તાલુકા ભેળવી દઈ અને સરકારને ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમાં ધરકવાનું કામ કોઈ ને કોઈ લોકોએ વિભાજન કરી ધાનેરાને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે દિયોદર જે વગર જિલ્લો બનવાનો હતો, જે સેન્ટરમાં હતો, જો એ જિલ્લો બન્યો હોત તો 7 તાલુકા દિયોદર અને 7 તાલુકા પાલનપુરમાં રહી અને આપણે સારી રીતે પાલનપુરની અંદર રહી શક્યા હોત. પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું. એ રાજકીય કાવા દવા અને રાજકીય ષડયંત્રનો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનું દોષ. આ સમગ્ર બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ એટલું જ કહ્યું કે લોકોની જરૂરિયાત સામે જે યોગ્ય હશે તે સરકાર કરશે. સરકાર લોકો માટે કામ કરવાવાળી સરકાર, લોકોના સુખાકારી માટે, લોકોના બધાને કલ્યાણ કરવાવાળી સરકાર છે. આ રજૂઆતો સાંભળી છે અને સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે, જે લોકોના હિત માટે છે, લોકોના કલ્યાણ માટે છે, લોકોના ભલા માટે છે. આ વિરોધ પ્રદર્શનમાં વધુ એક સંગઠનનો પણ ઉલ્લેખ કરાયો. આ સંગઠન છે વિપુલ ચૌધરીની અર્બુદા સેના, જેના પર પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે નિશાન સાધ્યું હતું. તેમણે આ સંગઠનના કાર્યકરો પર પોતાના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ કર્યો કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો, અમે ત્યાં મરશું. આ મારા શબ્દો છે, આ મારા શબ્દો છે. હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે. ખૂબ દુઃખ થાય. આ સાથે જ ધાનેરા અને બનાસકાંઠામાં સમાવવાની માંગ હવે વધુ ઉગ્ર બની છે. આગળ જતા આ મામલે વિરોધ વધુ ઉગ્ર બને તો નવાય નહીં. એવા અહેવાલ પણ હતા કે રાજ્ય સરકાર વિભાજનના આયોજન પર પુનઃ વિચારણા કરી રહી છે. ત્યારે જોવું એ રહેશે કે ધાનેરાના લોકોની માંગ પૂરી થાય છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. સ્થાનિક સ્વરાજનું જંગનું એલાન થઈ ચૂક્યું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ છે. પણ મોટી વાત એ છે કે ગામડાઓમાં આ ચૂંટણી નહીં થઈ શકે, કારણ કે ગ્રામ પંચાયતોની ચૂંટણી અત્યારે નથી થવાની કહેવાય રહ્યું છે. પછી થશે, પણ ક્યારે એ સવાલ મોટો છે. બીજી તરફ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં જુદા જુદા કારણોસર ઘોંચમાં પડી છે. ચૂંટણીનો આ કાર્યક્રમ અને વિપક્ષે ઉઠાવેલા મુદ્દા રાજકારણ ગરમ કરી રહ્યું છે. ક્યારે ચૂંટણી છે, જો એના ઉપર નજર કરીએ તો જાહેરનામું 27 જાન્યુઆરીએ જાહેર થશે. ત્યારબાદ 1 ફેબ્રુઆરી છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે. ફોર્મ ચકાસણી 3 ફેબ્રુઆરી સુધી અને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે. મતદાન 16 ફેબ્રુઆરીએ થશે અને 18મીએ પરિણામ જાહેર થશે કે ક્યાં કોણે બાજી મારી છે. આમ તો ત્રણેય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે, તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ક્યાં તો દાહોદ જિલ્લામાં દાહોદ, દેવગઢ, બારિયા, જાલોદ, લીમખેડામાં થવાની છે. એની સાથે સાથે વલસાડમાં ઉમરપાડા અને કપરાડામાં પણ થવાની છે. 3 તાલુકા પંચાયત છે અને 1 મહાનગરપાલિકા, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. આ તાલુકા પંચાયત 3 છે, જેમાં ત્રીજી છે સુરત, જેમાં માત્ર ઉમરપાડામાં તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણી થવા જઈ રહી છે. આ બાજુ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની એક ખાસ વાત અહીંયા એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકામાં પાછલી ચૂંટણીઓમાં આપણે જોયું છે કે પક્ષનું શાસન બદલાયું છે, પણ શાસકો એના એ જ રહ્યા છે. શાસકોમાંથી કેટલાક ચહેરા નથી બદલાતા. પક્ષ પલટો કરી અને સત્તાધારી પક્ષમાં તેઓ જતા રહે છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઘણા બધા પ્રશ્નો ત્યાં છે, એની આગળ વાત કરીએ. પણ આ તાલુકા પંચાયતની ચૂંટણીનું અત્યારે લિસ્ટ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં નર્મદા, ડેડિયાપાડા, સાગબારામાં આ ચૂંટણી થવા જઈ રહી છે. એની સાથે સાથે સાબરકાંઠામાં ક્યાં ચૂંટણી થશે, વિજયનગર, પોશીના અને પ્રાતિજમાં આ ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયતની આ પેટા ચૂંટણીઓનું લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે, પાટણમાં થવાની છે, હારીજ, સમી અને સિદ્ધપુરમાં આ પેટા ચૂંટણી થવા જઈ રહી છે તાલુકા પંચાયતની. અને એની સાથે સાથે કચ્છમાં પણ થવાની છે, જેમાં ભચાઉ, મુન્દ્રા અને માંડવીમાં
પેટા ચૂંટણી થવાની છે અને પેટા ચૂંટણીનો અહીંયા જંગ જામવાનો છે. ને આ વખતે એવી શક્યતા છે કે 3 નહીં પણ 4 પક્ષો હોઈ શકે છે. મહેસાણામાં ખેરાળુ, વડનગર, વિજાપુર, જોટાણા અને કડીમાં આ ચૂંટણી થવા જઈ રહી છે, પેટા ચૂંટણી, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી તો હશે જ, પણ શંકરસિંહ બાપુનો પક્ષ પણ ચૂંટણી લડી શકે છે. અમદાવાદમાં ધોળકા, સાણંદ અને દસક્રોઈમાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. એની સાથે સાથે મોરબીમાં પણ થવાની છે અને વાંકાનેરમાં માળિયા મિયાણામાં પણ આ ચૂંટણી, પેટા ચૂંટણી તાલુકા પંચાયતની થવાની છે અને ત્યાં આગળ બરાબરનો જંગ જામવાનો છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છોટાઉદેપુરમાં, બોડેલી અને નસવાડીમાં પણ થવાની છે. મહાનગરપાલિકાની ચૂંટણી જૂનાગઢ મહાનગરપાલિકામાં થવાની છે અને એમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળે છે કે કેમ એ જોવાનું છે, કારણ કે કોંગ્રેસનું પણ પાણી મપાઈ જશે આ વખતે કે કોંગ્રેસ કેટલી દમદાર છે. ફરી જામશે ચૂંટણીનો જંગ, નેતાઓ ફરી પહોંચશે મતદારોને દ્વારે, મત માટે થશે વાયદાની લાહણી. રાજ્યમાં ફરી ચૂંટણીનો જંગ જામવા જઈ રહ્યો છે. એક સપ્તાહમાં નેતાઓ પ્રચાર કરતા જોવા મળશે. ચૂંટણી પંચે રાજ્યની 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકામાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે. 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 18મીએ પરિણામ આવશે. ચૂંટણીનું જાહેરનામું 27 જાન્યુઆરીએ બહાર પડાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી અને પાછું ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી છે. એટલે કે ફેબ્રુઆરીના અંત પહેલા જ સ્થાનિક સ્વરાજનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. જે એકમાત્ર મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે એમાં જૂનાગઢનો સમાવેશ થાય છે. 3 તાલુકા પંચાયતોમાં કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. સાથે જ પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠક પર પેટા ચૂંટણી થશે. રાજ્યની 149 નગરપાલિકાઓમાંથી 25 જિલ્લાની 66 નગરપાલિકામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ નગરપાલિકાઓ કઈ કઈ છે તેની વાત કરીએ. અમદાવાદની બાવળા, સાણંદ અને ધંધુકા, ગાંધીનગરની માણસા, ખેડાની મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મૌધા અને ખેડા, આણંદની આંકલાવ, બોરિયાવી અને ઓડ, મહીસાગરની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર, સાબરકાંઠાની ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ, પાટણની હારીજ, ચાણસ્મા અને રાધનપુર, મહેસાણાની ખેરાલુ અને વડનગર, વડોદરાની કરજણ નગરપાલિકા, છોટાઉદેપુરની છોટાઉદેપુર પાલિકા, દાહોદની જાલોદ અને દેવગઢ બારિયા, પંચમહાલમાં કાલોલ અને હાલોલ, નવસારીની બિલીમોરા, વલસાડની વલસાડ, પારડી અને ધરમપુર, તાપીની સોનગઢ, જામનગરની જામજોધપુર, ધ્રોળ અને કાલાવડ, દ્વારકાની સલાયા, દ્વારકા અને ભાણવડ, જૂનાગઢની બાંટવા, માણાવદર, માંગરોળ, વંથલી, વિસાવદર અને ચોરવાડ, ગીર સોમનાથની કોડીનાર, કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકા, અમરેલીની લાઠી, જાફરાબાદ, રાજુલા અને ચલાલા, ભાવનગરની શિહોર, ગારિયાધાર અને તળાજા પાલિકા, રાજકોટની જસદણ, ભાયાવદર, જેતપુર, નવાગઢ, ધોરાજી અને ઉપલેટા, બોટાદની ગઢડા, મોરબીની હળવદ, સુરેન્દ્રનગરની થાનગઢ તેમજ પોરબંદરની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાનો સમાવેશ થાય છે. ચૂંટણીની આ જાહેરાતોમાં કેટલીક બાબતો ધ્યાન ખેંચે એવી છે. આ જાહેરાતમાં એક પણ ગ્રામ પંચાયતનો સમાવેશ નથી કરવામાં આવ્યો. 4000 ગ્રામ પંચાયતની ચૂંટણી પાછળથી જાહેર થશે. બનાસકાંઠાનું વિભાજન થતા ધાનેરા અને થરાદ નગરપાલિકાની ચૂંટણી પણ અત્યારે નહીં થાય. વિજાપુર અને ઈડર નગરપાલિકામાં સીમાંકનનો મુદ્દો પડતર છે.
તો બીજી બાજુ બોરસદ અને સોજિત્રામાં 27% ઓબીસી અનામત અંગે હજી નિર્ણય બાકી છે. જ્યાં ચૂંટણીઓ જાહેર નથી કરવામાં આવી તેની સામે કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર ન થતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે જિલ્લા વિભાજન સામે જનતાના રોષને જોતા ધાનેરામાં ચૂંટણી જાહેર નથી કરાઈ. લોકોનું કહેવું છે તેઓ 2 વર્ષથી વહીવટદારોના ભરોસે છે. 2 વર્ષનો ઇંતજાર ખતમ થવાનો આજે સમય હતો અને લોકો પોતાના પ્રતિનિધિ ચૂંટી અને પોતાની સમસ્યા પોતાના કામ કરાવવાની એક આશા બંધન હતી. પરંતુ આ સરકારે ગરીબ અને અભણ પ્રજા સાથે રાજતંત્ર રમી છે. ગઈકાલ સુધીમાં 69 નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવાની હતી, એમાં ધાનેરાનું નામ પણ હતું અને છેલ્લી પળે એક રદ કરવામાં આવી છે અને એ કોઈ ભૌગોલિક કોઈ કારણસર નથી કરી, એમને જાણી જોઈને રદ કરી છે. એક તરફ જ્યાં કોંગ્રેસ ફરિયાદોમાં વ્યસ્ત છે ત્યાં ભાજપે ચૂંટણી પ્રચાર માટે કમર કસી લીધી છે. ભાજપને વિશ્વાસ છે કે વિધાનસભા અને લોકસભાની જેમ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓમાં પણ વિજય તેમનો જ થશે. અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ એમણે સંગઠનની જે વ્યવસ્થાઓ અને માઇક્રો પ્લાનિંગ અમને બધાને શીખવાડ્યું છે. એના આધારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. રાજ્યમાં ચૂંટણીનું બ્યુગલ એવા સમયે ફૂંકાયું છે જ્યારે બનાસકાંઠાના વિભાજન સામેનો વિરોધ ચરમસીમાએ છે. ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની જાહેરાત ન થતા ત્યાં પણ રોષ છે. એવામાં હવે આ ચૂંટણીમાં ભાજપની પરીક્ષા થશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું કરે છે એ પણ જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.